નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે. પીલ ગાર્ડન ભાવનગર. પીલ ગાર્ડનનો સંપૂર્ણ ઇતિહાસ, નામ કઈ રીતે પડ્યુંથી લઈ અને એ વખતે આ બગીચામાં કેવા કેવા વૃક્ષો ફૂલછોડ હતા અને હાલ એની સ્થિતિ શું છે, આ બધી જ બાબતોની માહિતી આજના વિડીયોમાં જોઈશું. તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ભાવનગરના પીલ ગાર્ડનનો ઇતિહાસ. કાઠિયાવાડના અનેક રજવાડાઓમાં ભાવનગરની એક પ્રગતિશીલ રાજ્ય તરીકે ગણના થતી હતી. પ્રજાવત્સલ રાજવીઓ પોતાની આવકમાંથી નોંધપાત્ર હિસ્સો લોક કલ્યાણ અને સુખાકારી માટે વાપરતા હતા. બ્રિટિશ ભારતીય પ્રશાસન સેવાના એક અધિકારી સર જેમ્સ પીલ 1855માં આ સેવામાં જોડાયેલા અને 1856માં ભારતમાં તેમની નિમણૂક થયેલી. લગભગ 17 વર્ષ સુધી દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારની વહીવટી કામગીરી સંભાળ્યા બાદ 1874માં જેમ્સ પીલની નિમણૂક ભાવનગરમાં રાજ્ય વહીવટના સલાહકાર તરીકે થયેલી. ભાવનગર આવતા પહેલાં જેમ્સ પીલ રાજકોટ, ગોંડલ, મોરબી અને જામનગર જેવા અનેક રજવાડાઓમાં કામગીરી બજાવી ચૂક્યા હતા. જેમ્સ પીલ અભ્યાસમાં તેજસ્વી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા હતા. તેમના શરૂઆતના ઘણા વર્ષો ગુજરાતમાં જ ગયેલા, તેથી તેણે ગુજરાતી ભાષા શીખી લીધેલી અને બહુ સ્પષ્ટ અને મધુર અવાજ સાથે ગુજરાતી બોલતા. કાઠિયાવાડના અનેક રજવાડાઓમાં કામ કરી ચૂક્યા હોવાથી રાજાઓની સાથે કેમ કામ પાર પાડવું તે સારી રીતે તેઓ જાણી ચૂક્યા હતા. તેમણે જોયેલું કે આ રાજવીઓ તેમની પ્રજાના કલ્યાણ માટે સતત ચિંતિત હોય છે. તેથી જેમ્સ પીલ મુશ્કેલીના સમયમાં આ રાજવીઓને સાચી સલાહ આપતા. રાજ્યની આવકના સ્ત્રોતોમાંથી કેવી રીતે મહત્તમ આવક લોકોના કલ્યાણ માટે ઉપયોગ કરી શકાય તેનો વ્યવહારી સૂચન કરતા. જેમ્સ પીલના કાર્યકાળ દરમિયાન કાઠિયાવાડના દરેક રજવાડાઓ સમૃદ્ધ બન્યા હતા, કારણ કે જેમ્સ પીલે બિનજરૂરી ખર્ચ પર કઈ રીતે અંકુશ રાખી શકાય તેના પાઠ આ રાજવીઓ અને દરબારીઓને કંઠસ્થ કરાવેલા. કાઠિયાવાડમાં 1877માં ભીષણ દુકાળ પડેલો, ત્યારે દુકાળ પીડિત લોકો માટે ઠેક ઠેકાણે રાહત કાર્યો શરૂ કરેલા અને દુષ્કાળની અસર માનવ જીવન પર ઓછી થાય તેવા જેમ્સ પીલે કાર્યો કર્યા હતા. ભાવનગર પ્રત્યે તેમને એક લગાવ થઈ ગયેલો. શહેરમાં બોલાતી શુદ્ધ ગુજરાતી ભાષા, લોકોની રહેણી કહેણી, શિક્ષણ, સભ્યતા અને સંસ્કારી રાજ્ય તરીકે તેમણે ભાવનગરનું વર્ણન કરેલું. ભાવનગર રાજ્યની નાણાકીય સ્થિતિ ખૂબ સારી અને રાજ્ય ખજાનો ભરપૂર હતો. તેથી જેમ્સ પીલે ભાવનગરમાંથી વિદાય લીધી ત્યારે ભાવનગરના રાજવીને જણાવ્યું કે તમારા રાજ્યની આવકના સ્ત્રોતો ખૂબ જ મજબૂત છે, તેને કારણે રાજ્યનો સતત વિકાસ થઈ રહ્યો છે. રાજ્યના માથે કોઈ દેવું નથી અને રાજ્યની તિજોરીમાં પૈસો આવી રહ્યો છે. તેના લીધે આ તિજોરી ક્યારેય ખાલી નહીં થાય. 1887માં જેમ્સ પીલ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા અને બ્રિટન પરત ગયા, પણ ભાવનગર રાજ્ય પર એક ઉમદા છાપ છોડતા ગયા અને તેથી ભાવનગર રાજ્ય તેમની સ્મૃતિમાં વડવા પાસે ઊભો કરવામાં આવેલ બગીચાને પીલ ગાર્ડન નામ આપ્યું હતું. જેમ્સ પીલને જેટલો ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ હતો તેટલો જ પ્રેમ ભાવનગર શહેરની આસપાસ છવાયેલા વૃક્ષો પર હતો. 1880 પછીના ભાવનગરમાં તો ઠેક ઠેકાણે વૃક્ષોના ટોળા જોવા મળતા. આખું શહેર હરિયાળા પાનથી ઘેરાયેલું રહેતું. શહેરના માર્ગો પર જેમ્સ પીલ ચાલવા નીકળતા ત્યારે વૃક્ષોના સાનિધ્યમાં ઝાડ નીચે ચાલવાનું પસંદ કરતા. તેમના વૃક્ષ પ્રેમને સમજી ભાવનગર રાજ્યે પીલ ગાર્ડનની રચના કરી ત્યારે તેમાં લીમડો, વડ, પીપળો, બાવળ, વાંસ, નેતર, દેવદાર, શંકુ, સાયપ્રેસ, અબનુસ, અશોક, ચંદન, સીસમ, સાગ, આસોપાલવ જેવા અનેક વૃક્ષોનો ઉછેર કર્યો હતો. પીલ ગાર્ડન ત્યાર પછી તો શહેરીજનો માટે એક પ્રચલિત સ્થળ બની ગયું હતું. સાંજ પડે ને બાળકો અને વયસ્કો આ બાગમાં આવી જતા. વિવિધ વૃક્ષો ઉપરાંત કરેણ, ગુલાબ, કમળ, પીળા રંગના ડેફોડિલ, ડહેલિયા, ડેઇઝી, ચમેલી, વોટર લીલી, પેંસી, ટુલિપ, સૂર્યમુખી, રાતરાણી, ચંપો એવા અનેક દેશી અને વિદેશી ફૂલના ક્યારા કરી પીલ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. ભાવનગર રાજ્યનું બગીચા ખાતું પીલ ગાર્ડન માટે ખૂબ સંભાળ લેતું. સમય જતાં આ વૃક્ષો અને ફૂલોના છોડ નામશેષ થવા લાગ્યા અને વડ, લીમડો, પીપળો અને આસોપાલવ જેવા દેશી વૃક્ષો રહી ગયા. પીલ ગાર્ડનના આ ઇતિહાસની વાત રાજેશ ઘોઘારી નામના વ્યક્તિની ફેસબુક પોસ્ટ પરથી મેં લીધેલી છે. સરસ માહિતી એમણે શેર કરેલી જે મને ગમી અને મને થયું કે તમને પણ માહિતી મળવી જોઈએ, એટલે દરેક ભાવનગરવાસીઓને એ માહિતી મળે એટલા માટે આ વિડીયો દ્વારા એ માહિતી મેં શેર કરી છે. પીલ ગાર્ડનના વર્તમાન સ્થિતિની વાત કરીએ તો વર્તમાનમાં વૃક્ષોની સંખ્યા ભૂતકાળ કરતાં ઘટી ગઈ છે. સુશોભનના વૃક્ષો વધારે છે, ઘટાદાર વૃક્ષો ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. લીલું ઘાસ પણ પહેલાંની સરખામણીમાં ઓછું થઈ ગયું છે.
બ્લોકના રસ્તાઓ વધી ગયા છે, લાઇટના થાંભલાઓ વધી ગયા છે, પબ્લિકનો ઘસારો વધી ગયો છે કારણ કે ડેકોરેશન વધી ગયું છે, ફોટોગ્રાફીના શોખીનો વધી ગયા છે એટલે પબ્લિકનો ઘસારો વધી ગયો છે. સારી બાબતોની વાત કરીએ તો 2-3 નાના નાના પુલ બનાવ્યા છે અને નીચે પાણી હોય છે એટલે એ વધારે સુંદર લાગે છે. 2-3 ફુવારાઓ પણ મૂકેલા છે, એ પણ સરસ સુંદરતામાં વધારો કરી રહ્યા છે. મહારાજાની પ્રતિમા હજી સુધી જળવાઈ છે, એ સારી બાબત છે. સરદાર વલ્લભભાઈ પટેલની પણ સુંદર પ્રતિમા મૂકવામાં આવી છે, એ પણ સુંદર બાબત છે. થોડી સ્વચ્છતા જળવાય તો વધારે સારું. આમ તો સ્વચ્છતા જળવાય જ છે પણ અમુક જગ્યાએ થોડી ગંદકી હજુ જોવા મળે છે. અહીં આવતી પબ્લિક સ્વચ્છતા રાખતી નથી. પોતાની ફરજ સમજી અને પ્લાસ્ટિક કે બીજો કચરો જ્યાં ત્યાં ન ફેંકે તો બગીચાની સુંદરતા જળવાઈ રહે. સ્વચ્છતા જાળવવી એ આપણી પણ ફરજ છે. વૃક્ષોનું જતન કરવું એ પણ આપણી ફરજ છે. તો આપણે પણ વૃક્ષોને નુકસાન ન થાય એ ધ્યાન રાખવું જોઈએ. પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ, તો જ આ બગીચાની સુંદરતા જળવાઈ રહેશે. સવાર સાંજ અહીં આવતા પ્રકૃતિ પ્રેમીઓ પણ વિશેષ સંખ્યામાં હોય છે. ચાલવા અને કસરત કરવા આવે છે. ખાસ સવારમાં યોગ અને પ્રાણાયામ કરવા આવતા હોય એવા લોકો પણ વિશેષ જોવા મળે છે. વીકેન્ડમાં ખાસ રવિવારે અહીં બાળકો રમવા માટે આવે છે. બાળકો માટે લસરપટ્ટી, હિંચકા વગેરેની સુવિધા પણ સરસ છે. રિનોવેશન પછી ઘટાદાર વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે પણ સુશોભન થાય, સુંદરતામાં વધારો થાય એવા વૃક્ષો વધારે ઉગાડવામાં આવ્યા છે, જેથી દેખાવમાં તો બગીચો સરસ જ લાગી રહ્યો છે. ચારે તરફ હરિયાળી તો તમને જોવા જ મળશે, પરંતુ ઘટાદાર વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. જો ઘટાદાર વૃક્ષો વધારે હોય તો પર્યાવરણનું જતન થાય, એટલે એવા પ્રયત્નો કરવા જોઈએ કે ઊંચા અને મોટા ઘટાદાર વૃક્ષો વધુમાં વધુ વાવવામાં આવે. પીલ ગાર્ડન સરદાર બાગ તરીકે પણ ઓળખાય છે અને સરદાર વલ્લભભાઈની પ્રતિમા પણ એટલા માટે જ અહીં મૂકવામાં આવી છે. મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ આ બગીચાની માવજત કરી રહ્યું છે. મહારાજા તખ્તસિંહજીએ આ બગીચાની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવેલી, એટલે એ સમયની તખ્તી પથ્થર પર જે કોતરકામ કરવામાં આવેલું, લખાણ કરવામાં આવેલું એ હજુ સુધી સાચવવામાં આવ્યું છે. ભાવનગર આમ તો સર્કલોનું શહેર કહેવાય છે, કારણ કે અહીં નાના મોટા લગભગ 47 જેટલા સર્કલો આવેલા છે અને ફરવાલાયક બગીચાઓ, સર્કલો પણ વિશેષ સંખ્યામાં છે. સૌરાષ્ટ્રમાં આટલા સર્કલો લગભગ બીજા કોઈ શહેરમાં નહીં હોય અને એટલે જ ભાવનગરવાસીઓને રવિવારે સર્કલમાં ફરવાની મજા પડી જાય છે. મહારાજા સમયથી મળેલી અણમોલ ભેટ છે અને એને આપણે જાળવવી જોઈએ. તળાવમાં જતાં પહેલાં જ આ બગીચો આવી જાય છે. જો તમે મુલાકાત ન લીધી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. જય ભાવેના.